નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના કાર્યની અંદર રસદર્શન શીખી ગયા. પથ્થર ધ્રુજે જોઈએ, મજા આવી ગઈ. હવે એના પછી જે ભણવાનું છે આપણા અભ્યાસક્રમમાં જે નક્કી કરેલું છે બીજું એક ગીત કાર્ય છે જેનું શીર્ષક છે બા એકલું જીવે. એની પાછળ જીવે આ જે બે સ્થિતિ છે કે કોઈ હાજર નથી અને દાદા પણ નથી, આપણે છોડીને ચાલ્યા ગયા છે, અને બે પેઢી વચ્ચેનું જે માનસિક અંતર છે એ જે સ્થિતિ છે એ આપણા કવિ શ્રી મુકેશ જોશી સરસ રીતે આ કાવ્યની અંદર વર્ણવી છે. જીવે એટલે જીવન કેવું છે એ આની અંદર એમણે સરસ રીતે આ લખેલું છે. પહેલા એમનો પરિચય જોઈ લઈએ. પ્રસ્તાવનામાં જોઈએ તો કાવ્ય ક્ષેત્રે પોતાની નિજી કેળી કંટાળના કવિ મુકેશ દુર્ગેશભાઈ જોશીનો જન્મ વડાલી ઈડરમાં થયો. ઈડરના વડાલીનો જન્મ. કાવ્ય ક્ષેત્રની અંદર જે નવા કવિઓ આવ્યા છે એમને પણ પોતાનો એક માર્ગ, પોતાનો રસ્તો બનાવેલો છે. પોતાની નિજી કેળી કંટાળના બીજા કવિઓ કરતા જુદી રીતે પોતાના ભાવોને વર્ણવી અને મૂકનાર જે કવિઓ છે એમાંના એક એવા આપણા મુકેશ જોશી છે. કાવ્ય સંગ્રહ જોઈએ તો કાગળની પ્રથમ તિલક, ત્રણ, બે પંક્તિના ગર્ભ નોંધપાત્રના કાવ્ય સંગ્રહ છે. જળ અભિષેક, અંતરયાત્રા, એક સાવરિયો, બીજો બાવરિયો, રૂપની રાણી ને બદલિયો રાજા એમના નાટકો છે. એમને જે એવોર્ડ મળ્યા છે ગુજરાતી સાહિત્ય અકાદમીનો એવોર્ડ છે, સાહિત્ય એવોર્ડ છે અને હરીન્દ્ર દવે એવોર્ડ એમને પ્રાપ્ત થયા છે. આ જે કાવ્ય છે એમાં કાવ્યમાં બે પેઢી વચ્ચેની જે ખાઈ છે એ ખાઈ ધીમે ધીમે વિસ્તરતી જાય છે, મોટી થતી જાય છે અને આ અંતર ઘટવું જોઈએ કે જે વધે છે એ બે પેઢી વચ્ચેની જે વાત છે, જે માનસિકતા છે, જે વિચારો છે એ સરસ રીતે સારી રીતે કવિ શ્રી મુકેશ જોશીએ મૂક્યા છે. તો આપણે કાવ્યની મજા લઈએ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 માં આવતો સરસ મજાનું મુકેશ જોશીનું કાવ્ય, ગીત કાવ્ય બા એકલા જીવે એનો પરિચય જોયા બાદ આપણે એનું રસદર્શન કરીએ, એનો આનંદ લઈએ. મુકેશ જોશીના પરિચયમાં આપણે જોઈ ગયા કે તેઓ પોતાની નિજી કેળી કંટાળના ઉત્તમ કોટીના કવિ છે. કાવ્યની મજા લઈએ. બા એકલા જીવે. આ બા એકલા જીવે એમાં કવિનો જે ભાવ છે, અર્થાત બા પાસે અત્યારે કોઈ નથી. બાના જે સંતાનો છે એ 12 શહેરની અંદર સ્થાયી થયેલા છે. અત્યારે બા પાસે કોઈ આવી અને સમય પસાર કરે એવું, બાની સાથે રહે એવું અથવા તો બાને કોઈ લઈ જાય એવું નથી. એટલે એ કવિ એમ કહે છે કે બા એકલા જીવે. બા સાવ એકલા જીવે. આ સાવ એક શબ્દ સૂરની જેમ ભોકાય છે અત્યારની વાસ્તવિક જીવનશૈલી. શું કામ સાવ એકલા જીવે? તો કે હવે જે સંતાનોને ખોળામાં બેસાડીને મોટા કર્યા, જે સંતાનોને મોઢામાં કોળી આપ્યા, જે સંતાનોને ગાલે કપાળે ચુંબનો કર્યા, એ સંતાનો હવે માને લેવા માટે કે માનું દુઃખ દૂર કેમ થાય, દુઃખ દૂર કરવા માટે થઈ અને તૈયાર નથી. એટલે કવિએ અહીંયા એ હૃદય ઉપર પથ્થર રાખી અને શબ્દ લખેલો કે બા સાવ એકલા જીવે. બાના જીવનમાં નિરાશા સિવાય, બાના જીવનમાં દુઃખ સિવાય અને બહુ કહી શકીએ તો જૂની યાદો સિવાય કંઈ નથી. એકલતાના વર્ષો એને ટીપે ટીપે પીવે. આ વર્ષોથી એકલાપણું જે એને પસાર કર્યું છે, વર્ષોથી માં જે એકલી રહે છે, બા જે એકલી રહે છે, એને ટીપે ટીપે દુઃખમાં વાળ શું કરે? રડે. જે પોતાનાથી કંઈ થઈ શકે એવું નથી, પોતે કંઈ કરવા માટે સમર્થ નથી, જે હથિયારો બધા હેઠા છે, એ તો માને સંતાનો હોવા છતાંય માં એકલી છે, એનું પારાવાર દુઃખ છે. એટલે બાને એકલતાના વર્ષોએ બાને ટીપે ટીપે પીધી છે. બાનું દુઃખ દૂર કરે એવું કોણ?
કોરી દે બાના ઘરમાં વેકે સંત્યા માળો બાંધી રહેતો જો ભાવ પ્રટાની સાથે કહી શું કહે છે બાના ઘરમાં જે વેકેશન જેવું વેકેશન પડે એટલે આગળના સમયમાં એ બાળકો આવતા બાના દીકરા અને દીકરાના દીકરા કે દીકરીઓ જે સંતાનો છે એ બધા આવતા અને બાના ઘરમાં વેકેશન માળો બાંધી રહેતું બાનું ઘર એ ઘરની માળો જાણે કે પંખીઓ કલરવ કરી રહ્યા હોય એવું ઘર બની જતું રસગુલ્લાની ચાસણી જેવું વાવ નીકળતું રહેતું અને બાના વાળને કેવો રૂપક આપી અને કવિ આયા સમજાવે છે કે રસગુલ્લાની ચાસણી જેવું મીઠું મીઠું વાવ બાનો જે પ્રેમ છે બા માણસોને ઝંખે છે અને બાની એકલતામાં જે આ બધા આવી પડ્યા છે પંખીના માળાની સાથે સરખાયું રસગુલ્લાની ચાસણી જેવું મીઠું મીઠું આવાથી કોઈ અભાવ નથી જાય પણ આનંદ રાજીપો થયો છે એટલે રસગુલ્લાની ચાસણી જેવું વહાલ જે વાલ એના સંતાનો ઉપર નીકળતું હતું એ જ વાલ સંતાનો પર એ મીઠું વાલ મીઠો પ્રેમ નીકળે છે દોડા દોડી જો નાના બાળકોની દોડા દોડી ક્ષમતા કુકડી સૌ પકડાઈ જાતા બાઈ ભગીની ભેડા બેસી બધા સાથે છે અને જીવન સાથે હોવું એમાં જ છે એકલતા તો માણસોને ઉધઈની જેમ કોરી ખાય છે આ દોડા દોડી ક્ષમતા પકડીને સૌ પકડાઈ જતા રમવાનો જે આનંદ હતો રમવાની જે મજા હતી એ રમવાનું જે ખુલ્લાપણું હતું એ કઈ જગ્યાએ જીવનનું જે ખુલ્લાપણું હતું ભાઈ ભગીની ભાઈ અને બેન ભેગા બેસી અને સુખનો હિંચકો આનંદ જે સાથે રહેવાનો હતો અહીંયા અત્યારે બાની સાથે આવેલો જે પરિવાર છે બાનો એની સાથે બાના દિવસો કેવી રીતે પસાર થઈ રહ્યા છે આનંદ મજાથી પસાર થઈ રહ્યા છે ભાઈ ભગીની ભેડા બેસી સુખનો હિંચકો ખાતા બાનું ઘર ખરેખર ઘર લાગતું પછી બા શું કરે છે જો વાળ નીકળતું કે છે આગળ કવિ પછી કે છે સુખડીમાં ઘી રેડી રેડી બે વાર શબ્દ પ્રયોગ કર્યો છે કવિએ જાણી જોઈને બા સુખડીમાં ઘી રેડી રેડીને ના પાડવા છતાં બાનું લાલ એટલું છે બાનો પ્રેમ એટલું છે ઘી રેડી રેડીને પરાણે આનંદથી મજાથી ક્યાંક નથી એવું મળતું શહેરોમાં એ જાણીને ઘી રેડી રેડીને બાનું પ્રેમ એટલો છે બાનું લાલ કાઢવો છે હેત ઉભરાણું છે બાને સુખડીમાં ઘી રેડી રેડી બા સહુને ખવડાવે ઉડવાનું બળ આપી પાછી ઉડવાનું શીખવાડે જો જીવન જીવવાનો જે મર્મ છે આ વડીલોનું કામ છે ભાવિ પેઢીને ભણવાનું અંગ્રેજીમાં કહીએ તો ટ્રેન કરવાનું ઉડવાનું બળ આપે અને પાછું ઉડવાનું શીખવાડે એની ચકલી છે એના માળામાં ઈંડામાંથી બચ્ચા થયેલા બચ્ચાઓને મોઢામાં ચાંચ નાખીને દાણા ખવડાવે છે સાથે સાથે જેવી એની પાંખોનો વિકાસ થાય તો કેવી રીતે ઉડાય એ ઉડવાનું શીખવે છે બચ્ચું થાકે શ્રમ અનુભવે છતાં એને માણસ સુધી પાછું લઈ આવે આ ઉડવાનું બળ આપી ઉડવાનું બળ જીવન કેમ જીવાય કેમ પસાર થાય અનુભવ જેને કહેવાય જીવનનો એમના જીવેથી વહ્યા કરે છે સુખનો સૂરજ ચાંદનો માનો જતો ઘરના દીવે આ સુખરૂપી જે સંસાર બાના ઘરમાં જે અત્યારે આવેલા છે એ બધાને કારણે બાનું ઘર છે બાના ઘરની અંદર આનંદ પ્રમોદ થઈ રહ્યો છે મજા થઈ રહી છે જીવનનો આનંદ લેવાઈ રહ્યો છે એટલે સુખનો સૂરજ ચાંદનો માનો જતો ઘરના દીવે આ દીવાનું પ્રતીક સૂરજની સાથે સરખાવી કીધું છે કે બાના ઘરની અંદર અત્યારે આનંદ રેલું છે ચાલી રહી છે જીવન લાગે છે પણ વળી પાછો કવિ છે ભાવ પંડો કહે છે કે કાળ કુહાડી ફરી કપાયા વેકેશન કાળ કુહાડી સમયને કુહાડી કેવો કીધો છે દુશ્મન કીધો છે
ઝાડને કાપનારો કીધો છે, અર્થાત જે વૃક્ષોની આ ડાળીઓ છે, ડાળીઓના જે પાંદડાઓ છે, અર્થાત માનો કે પરિવાર છે, એને આ વેકેશનનો સમયગાળો પૂરો થાય, આ સમય કાળ કુહાડી વેકેશનનો સમય પૂરો થયો એટલે એ સંતાનો છે પોતાના બાળકોની સાથે શહેર તરફ ગમન કરે છે. કાળ કુહાડી ફરી કપાયા વેકેશન. બાને તો વેકેશન એટલે મેળો, બાને તો વેકેશન એટલે જીવન, બાને તો વેકેશન એટલે જ ઈશ્વર. પણ કાળ કુહાડી રૂપી આવી અને એમાં દુશ્મન બને છે. કાળ કુહાડી ફરી કપાયા વેકેશનના ઝાડ, કોઈ હવે પંખીના ફરકે ચણવા માટે લાડ. જો લાડ શબ્દ જે ચણવા માટે ચણ એમને એ પંખી એટલે એના સંતાનો જે પ્રેમથી માથે હાથ ફેરવીને બા વાલ કરતું રસગુલ્લાની ચાસણી જેવું મીઠું મીઠું ખોળામાં બેસીને એના સંતાનો તો ઠીક, એના સંતાનોના જે સંતાનો છે એને જે ખવડાવ્યું છે, એના ચહેરા પર હાસ્ય એને જોયું છે, સાક્ષાત ઈશ્વરનું કે દર્શન એના ચહેરા પર થયું છે. હવે કોણ આવશે અહીંયા? હવે ભાવ કવિ છે એ લઈ જાય છે કે ધીમે ધીમે બાળક સંતાનોનું બાળક ઘર તરફ આવવાનું ઓછું થયું, ઘટ્યું છે. હવે વેકેશન ને પસાર થઈ જાય છે પણ કોઈ આવતું નથી. કોઈ હવે પંખીના ફરકે ચણવા માટે લાડ, સુનકારને સન્નાટાવો ઘરમાં પહેરો. ખાલી છે, સન્નાટો છે, જેમ સ્મશાનમાં શાંતિ છવાઈ ગઈ હોય એવી શાંતિ, એવું ખાલીપાવાળું જીવન બહારનું એ બની ગયું છે. વેકેશનમાં પહેલા આવતા હતા એ પણ હવે વેકેશનમાં આવવા તૈયાર નથી. માત્ર બધું યાદ કરીને જાણે કે જીવનનો ભાલ પાડતી હોય એવું લાગી રહ્યું છે. બાળના જીવતરની છત પરથી શ્વેત પોપડા ખરતા, જાણે કે સુખરૂપી જે એમનો પરિવાર હતો એમાંથી હવે સુખ ધીમે ધીમે પોપડા સ્વરૂપે ઘટી રહ્યું હોય એવું બાને લાગે છે. બાને જીવન નથી લાગતું. હવે સુખડીનો પાયો દાજેલો શેમાંથી પ્રતિકાત્મકતાઓ છે. પહેલા સુખડીમાં ઘી રેડી બા બધાને ખવડાવતી, હવે સુખડીનો પાયો જ દાજી ગયેલો છે. કોણ અહીં આવવા વાળું હતું? કોણ સુખડી ખાવા વાળું હતું? કોઈ આવીને સુખડી ખાવા વાળું હોય તો બા ઘી રેડીને ખવડાવે ને. હવે પાયો દાજી ગયો, હવે આવવા વાળું કોઈ નથી, હવે બાની પૂછા કરવા વાળું કોઈ નથી. બા કોને ખવડાવે? બા પોતાનું કોની ઉપર વરસાવે? બાએ સૌના સપના તેરા, કોણ માને? બધાની ઈચ્છાઓ પૂરી કરવા એક માએ પોતાનું જીવન પસાર કરી નાખ્યું. પણ હવે માની ઈચ્છા શું છે? બાને શું જોઈ છે? આવું પૂછવા વાળું કોણ? આ બહુ મોટો પ્રશ્ન છે. બે પેઢી વચ્ચેની જે ખાય છે એનું વર્ણન કવિ અહીંયા પ્રતીકોના સહારે બહુ સરસ રીતે વર્ણવી રહ્યા છે કે બાએ બધાની ઈચ્છાઓ પૂરી કરી, બાએ બધાને જોતું હતું એ બધું જ આપ્યું, પણ બાને દેવા વાળો કે બાની ઈચ્છા પૂરી કરવા વાળો કોણ? ફાટેલા સાડોડા સાથે કંઈક નિશાન કે જેના માટે જીવન ખર્ચી નાખ્યું એમાંથી એક પણ કે બા માટે ખર્ચવા તૈયાર નથી. નિશાસ ભરી રહી છે બા. અને જો આયા ફાટેલા સાડોડા સાથે જે માએ પોતાના બાળકોને ફાટેલા કપડાં ક્યારેય પહેરાવ્યા નથી, એ મા માટે તો એને સંતાનો જાણે શું કરી રહી છે કોઈ ચિંતા જ નથી. મા નામનું કોઈ જીવા દુનિયામાં છે કે નહીં એ પણ હવે ધીમે ધીમે ભૂલાઈ ગયું છે. આ વિચારોની વિસંગતતા છે. વિચારોનું જે આંતરિક યુદ્ધ છે બે પેઢી વચ્ચેનું, એનું આબેહૂબ ચિત્ર કવિ આ કાવ્યના માધ્યમથી આપણને સમજાવી રહ્યા છે. આગળ પણ સરસ આપણે રસ દર્શન કરીએ. બા સાવ એકલા જીવે, કમ સે કમ કોઈ ટપાલ આવે તાકે આંખો રોજ. આ શહેરી
જીવનની અંદર યંત્રની સાથે યંત્ર થયેલા જે એના બાળકો છે, જે ભૂલી ગયા છે કે મા નામનું કોઈ તત્વ પોતાના માટે થઈને જીવી રહ્યું છે, વલખી રહ્યું છે, એને કાગળ લખી નાખીએ. જો વાત ક્યાંથી ક્યાં પહોંચે છે, કવિ ક્યાંથી ક્યાં લઈ જાય છે કે જે મા વગર, જે માના સહારા વગર, જે સંતાનો મોટા નથી થઈ શક્યા, જેને બેસાડીને કોળીએ ખવડાવ્યા છે, એ માને યાદ કરવા માટે થઈને બાળકો પાસે સમય નથી. એટલે અહીંયા મા છે, પત્ર, એકાદ પત્ર આવી જાય, જે માલી ડોસાએ મરીમના પત્ર માટે થઈ અને રાહ જોઈને છેલ્લે જીવન પૂરું થયું, છેલ્લા શ્વાસ સુધી જઈને મરિયમને કાગળની રાહ જોઈ. એમ અહીંયા એકાદ ટપાલ આવી જાય, પત્ર આવી જાય તો પણ જીવન છે એ જીવનની અંદર જીવનતા લાગે, એ જીવન જીવવાનો આનંદ છે બેવડાઈ જાય. કમસે કમકો ટપાલ આવે, આંખે આંખો રોજ પેલો ટપાલી છે બધા એના કાગળ લઈને આવે છે, પણ માને ફરિયાદ છે કે મારો જ કાગળ નથી આવતો. દરરોજ પેલા ટપાલીની સામે જોઈ રાખે છે કે ભાઈ એક દિવસ તો એવો ઉગાડ કે મારા નામનો કોઈ પત્ર આવે. અને દરરોજ ટપાલીને આ રીતે ટપાલ વેચતા જોવે છે કે શું થાય છે, નીચું ગાલી જાય ટપાલી ખાલી તકો હોજ. પેલો પણ દરરોજ શરમ અનુભવે છે, માં બધા ટપાલ આવે, ગામ આખામાં હું દેતો ભરું, પણ તારો કાગળ ક્યારે આવતો નથી. આનો જવાબ શું છે, બીજું શું હોઈ શકે? મને આનંદ થશે કે તારો જો કાગળ આવે તો હું તને હરખથી તારા હાથમાં આપું. ટપાલની નીચું એને શરમ આવે છે, એ નથી કહી શકતો. એ માની એ જે પીડા ભરેલી, દર્દ ભરેલી, વેદના ભરેલી જે આંખો છે, માના આંખોની અંદર જે આંસુ છે, એનો જવાબ ટપાલી પાસે નથી. એટલે બિચારો નીચે જોઈ જાય છે કે વર્ષોથી પ્રતીક્ષા કરતી માને કાગળ લખવાનો સમય આજના સંતાનો પાસે નથી. પોતાને ડાયા ડમરા કે સાણા ગણતા 5 માણસમાં પોતાની પૂજા કરાવતા, દાન દેતા લાખો કરોડોનો પોતાની માને શું તકલીફ છે જાણવાનો એની પાસે સમય નથી. જે માએ રાતોના ઉજાગરા કરીને બાળકોને મોટા કર્યા છે એને સમજવાનો પ્રયત્ન નથી. નીચું ગાલી જાય ટપાલી ખાલી થતો હોજ, દાદાજીના ફોટા સામે ભીની આંખે પૂછે. પછી શું કહે છે તો કે દાદાજીના ફોટા સામે ભીની આંખે રડતા રડતા પૂછે છે કે બે અને તમે જે સંતાનોને ઉછેરીને મોટા કર્યા, જેમાં આપણા સ્વપ્નોને આપણે વાયવા અને ઉડતા જોવાનો જે સમય હતો, તમે આ દુઃખ જોવા માટે કરીને મને શું કામ છોડીને ચાલ્યા ગયા? તમે જે રસ્તે ગયા રસ્તે હું ચાલી ગયો હોત, અથવા તો ત્યાં સાથે ગયા હોત, તો મારે આ દુઃખ જોવાનો વારો ન આવે. બાના એક એક શબ્દમાં બાના એક એક આંસુનો ફરિયાદ પડેલી છે. એટલે દાદાજીના ફોટા સામે ભીની આંખે પૂછે. પ્રેમ થયેલા દાદા એના આંસુ ક્યાંથી લૂછે? પણ દાદા તો એક પ્રેમમાં જડાઈ ગયા છે. એ બાને શું સાંત્વના આપે, બાને શું સદિયારો આપે, બાને શું કે એ આ પ્રશ્નનો જવાબ ક્યાંથી દાદા આપે? પ્રેમ થયેલા દાદા એના આંસુ ક્યાંથી લૂછે? અને છેલ્લે કઈ કેટલી સરસ ઉત્તમ વાત કરે છે. સબરીજીને પડી ગયા હતા બહુ નથી એ રામ. સબરીએ વર્ષોથી પ્રતીક્ષા જેને કરી હતી, એ પ્રભુ શ્રી રામ આવ્યો ત્યારે સબરી છે એના આનંદનો પાર નહોતો. બોર પેલા લઈ આવેલી સબરી, બધાએ જે સબરીના બોરમાં જે મીઠાશ હતી એ મીઠાશ વસ્તુમાં હતી. કદાચ રામને, શ્રી રામને, પ્રભુ રામને અયોધ્યાની વાનગીમાં મીઠાશ નહીં લાગી હોય એવી મીઠાશ બોરની અંદર લાગી અને સબરીજીને ફળી ગયા હતા. બોર સબરીજીનું નસીબ એ જીવન જેને કહેવાય કે સુધરી ગયું, મોક્ષ જેને કહેવાય કે થઈ ગયું સબરીને, પ્રભુ પ્રાપ્ત થયા, પ્રભુ ખુદ એના હાથે ખાવા બેઠા. આથી મોટી વાત કઈ હોઈ શકે? બાના આંસુ બોર બોર. આ બાના આંસુ બોર બોર જેવડા પડી રહ્યા છે, જેની કિંમત કોઈ સંતાન એના ચામડીના જોડાવાના પહેરાવે
તો ન છૂટે એવી બાના આંસુ બોર બોર 14 આંસુ રડે છે પણ ના ટપકે તેરા કોણ બાને પૂછવા કોણ બાને સાથ આપે કોણ બાના આંસુ છે સબરીજીને રામ કર્યા બા માટે રામ કોણ બાનો દુઃખ દૂર કરનાર કોણ બાનો ઈશ્વર કોણ જે સંતાને બધી માયા છોડી દીધી મમત્વ છોડી દીધું જે સંતો માં નામનું પાત્ર ભૂલી ગયા એટલે સબરીના દુઃખની સાથે સબરીની જે પીડા છે એ પીડા સાથે તુલના કરીને કહે છે કે બાના આંસુ બોર બોર ના પણ ના ટકે કોઈ રામ જીવતરથી ગભરાવી મોટી મોતી જીવનનો એટલો બધો ગભરાટ જીવનનો એટલો ડર જે મને મોતનો ભય નહોતો કે કાલે આવતું હોય તો આજે આવે પણ આ જીવનનો જે ભાર છે જીવનની જે વેદના એક એક ક્ષણે જે વેદના અનુભવી છે અને એક એક ક્ષણ જે એને દુઃખભરી વ્યતીત કરી છે આ જીવન એને ભાર લાગ્યો છે જીવન ઉપરથી માને વિશ્વાસ ઉઠી ગયો છે આ બે પેઢી વચ્ચેના જે અંતરને કારણે ખાઈ સર્જાય છે વિચારો છે એક નથી વિચારોને વિસંગતતાને કારણે જે થયું છે કે આજે વૃદ્ધોને પૂછવાનું કોણ પણ માણસ ડગલે ને પગલે ભૂલે છે કે એક દિવસ એની પણ સ્થિતિ થવાની છે કાળ સૌને સ્પર્શે છે બહુ સરસ કાવ્ય મુકેશ જોશીનું આપણે ભણી ગયા તમે બરાબર સમજી ગયા હશો જોતા રહો જોડાયેલા રહો ભણતા રહો ધન્યવાદ